એડિટિંગમાં આપણે 2-3 ફોનની જરૂર પડે. એક ફોને તો આપણો સાથ છોડી દીધો. બે ત્રણમાં ફોન ઘા કરતા પછી ખબર પડી આ બેટની ચીપ નીકળી ગઈ હતી. એટલે આ તો હાલતો થઈ ગયો ને તોડી નાખે. જય દ્વારકાધીશ મિત્રો, આજની આપણી સવાર થાય આપણા ઘરેથી આવી ગયા હવામાં વાડીએ, કેમ કે ખાલા બુરવાના હતા. એટલી વારમાં આવી ગયો આપણા વાડીએ ટ્રેક્ટર. આનાથી આપણે કપાસ ઉભવાના હતા, બધું હાંધા હાટા કરતા હતા. એટલી વારમાં બાબાએ આપણે સોંપી દીધું કામ, કે નવું રોજ બેહું હાલ કામ કરવા માંડ. મને આવતું કામ કરવા મજો રહે, એટલે હું આમથી આમ આટા ફરતો હતો. ટ્રેક્ટરની પાછળ વણી ફીટ થઈ ગઈ હતી ને બધું પાછળ હાલતા હતા. પાછળ હાલીને જોતા હતા કે હરખું મેં કે એક નહીં તે ભેગી એક દેવા થાય ને. ફાઇનલી બધી વાડીમાં કપા મેકાઈ ગયા અને હું થઈ ગઈ છૂટો. ત્યાં તો એટલી વારમાં એવું વાવાઝોડું કે મારા માથામાં કોથરી પહેરાઈ ગઈ. કોઈને હારું લઈ ગયું, પાછી કાઢી નાખી. પછી આપણે નીકળી ગાય લઈને પાછા આપણે ઘર તરફ. ત્યાં એક આપણે કૂવો જોયો, એમાં ઘણા બધા માછલા મરી ગયા હતા. હાલો આજની મીન લોગ એ ખતમ ને. કેને આ ઓટોમેટિક વણીથી વાવ્યું હોય એ જલ્દીથી કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો.